વકફ બિલ 2024 કે જેને લઈ મુસલમાનોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। મુસલમાનો કે જે લોકો આ બિલનો સતત વિરોધ કરતા ગયા, નેતાઓ કે જે મુસલમાનોના નામે રાજકારણ કરતા હતા, પોતાની જાતને સેક્યુલર કહેતા હતા, પોતાના ઘરે ઇફતાર પાર્ટીઓના આયોજન કરતા હતા, ઇફતાર પાર્ટીઓમાં મુસલમાન નેતાઓને, મુસલમાન ધર્મગુરુઓને બાંહેધરી આપતા હતા કે અમે વકફ બિલનો વિરોધ કરીશું સંસદમાં, પરંતુ જ્યારે સરકારે વકફ બિલ પેશ કર્યું સંસદની અંદર ત્યારે એ નેતાઓ ફરી ગયા। અને કેવા નેતાથી મુસલમાનો ઉમ્મીદ રાખી હતી કે જે નેતાઓ છેલ્લા 20 વર્ષમાં સત્તા માટે દરેક પક્ષમાં જઈને માવા ખાવામાં માને છે, અને એ નેતાઓ પાસે મુસલમાનોએ ઉમ્મીદ રાખી હતી, ત્યારે ઉમ્મીદ રાખી કેટલી યોગ્ય હતી અને મુસલમાનોમાં કેમ રોષ ભભૂકી ઉઠ્યો છે। જે નેતાઓની હું વાત કરું છું તે લોકોના નામ નથી લેતો, પરંતુ તમે ઈશારામાં સમજી જશો કે કયા નેતાનો ઉલ્લેખ મેં કર્યો કે જેને સત્તાના માવા ખાવામાં રસ છે, ને તે નેતા પર મુસલમાનોએ ભરોસો રાખ્યો। તો આમ તો સેક્યુલરિઝમના ડંકા વગાડતા રહે છે, પરંતુ આ સેક્યુલરિઝમના ડંકા જોવાઈ ગયા સંસદની અંદર જ્યારે બંને સદનોમાં બિલ પાસ થયું અને તેના સાંસદો જાણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલતા હોય તેમ બોલી રહ્યા હતા, અને જાણે લીલાકારી કરતા હતા સત્તાની, અને જાણે ચાટુકારી કરતા હતા સત્તાની। એક નેતા છે બિહારના, જે નેતા હાલ મુખ્યમંત્રી બનીને બેસેલા છે, તે નેતાથી મુસલમાનોએ ઉમ્મીદ રાખી હતી। ખેર, મારી સાથે આજે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી તલત સૈયદ છે। આમ તો કાયદાકીય રીતે મારે રાષ્ટ્રીય અધિવેશન પર વાત કરવી જોઈએ, પરંતુ હાલ દેશમાં વકફ બિલનો મુદ્દો ચાલી રહ્યો છે, યુસીસીનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે તે દરેક મુદ્દે બોલવાનું પસંદ કરે છે, ને તે પણ બેબાકીથી, અને જે બેબાકીથી બોલવાનું પસંદ કરે છે તેની સાથે ટાઈમ્સ ઓફ ગુજરાત હંમેશ આવતું હોય છે, અને તેમની સાથે તેમની રાય જાણવાના પણ પ્રયત્ન કરતો હોય છે। તલત સૈયદ મારી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેમ મુસલમાનો વકફ બિલનો વિરોધ કરી રહ્યા છે, અને કયા નેતાઓથી તે લોકોએ ઉમ્મીદ રાખી કે જે નેતાઓ તેમને દગો થઈ ગયા। જી સૌથી પહેલા તો સ્વાગત તમારું। જે રીતના વકફ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મુસલમાનો દ્વારા, 2019-20માં પણ જ્યારે સીએએ અને એનઆરસીનો મુદ્દો આવ્યો હતો ત્યારે પણ શાહીનબાગની અંદર જબરજસ્ત પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો। વકફ બિલનું જે સંશોધન સરકારે કર્યું, સદનમાં તેને મૂક્યું, પાસ પણ થઈ ગયું, હવે શું રણનીતિ? હવે પૂરા ભારતના મુસ્લિમોએ આનો વિરોધ કરવો જોઈએ, અને વિરોધ ચાલુ જ છે। હવે બિલ તો પાસ થઈ ગયું, એટલે હવે રાષ્ટ્રપતિની સહીમાં મૂકી દીધું, એટલે રાષ્ટ્રપતિજીની સહી બી થઈ ગઈ, એટલે હવે આપણા માટે એક સુપ્રીમ કોર્ટ આધાર રહ્યો। હવે સુપ્રીમ કોર્ટમાં લગભગ 10 યાચિકાઓ નાખી દીધેલી છે। હવે જ્યારે સુનાવણી થશે ત્યારે ઇન્શાઅલ્લાહ મુસ્લિમોને ન્યાય મળશે। એક સવાલ અહીંયા પૂછું છું, મુસલમાનોએ જે નેતાઓથી ઉમ્મીદ રાખી, નીતિશ કુમાર હોય, ચંદ્રબાબુ નાયડુ હોય, કે પછી ચિરાગ પાસવાન હોય, જયંત ચૌધરી હોય, આ બધા જ નેતાઓ ખેર સેક્યુલરિઝમની વાતો તો કરે છે, પરંતુ નીતિશ કુમારનો ઇતિહાસ આપણે બધાને ખબર છે। 2005 થી 2025 તે 20 વર્ષ સતત મુખ્યમંત્રી રહ્યા, વચ્ચે 1-2 મહિના ચિત્તરનામ માંજી રહ્યા, પરંતુ આ બાજુથી આ બાજુ, પેલી બાજુથી તેલી બાજુ તેમનો ઇતિહાસ રહ્યો છે। તો તેમની વાતથી તે ફરી જાય, એમાં પણ કોઈને નવાઈ ન લાગવી જોઈએ। તો નીતિશ કુમારની વાત પર મુસલમાનોએ કેવી રીતે ભરોસો કરી લીધો, અને નાયડુ પણ, તેમનો પણ ઇતિહાસ કંઈક આવો જ રહ્યો છે। આ લોકો જ્યારે ઇલેક્શન આવે એટલે મુસ્લિમોના મત લઈ જાય, ઇફતાર પાર્ટીઓ કરે, પણ જ્યારે સંસદની અંદર વકફ એમેન્ડમેન્ટ બિલ રજૂ થયું તો આ લોકોએ પોતાની સત્તાની લાલસા માટે જે ચાલુ ગવર્નમેન્ટ છે એને આ લોકોએ સપોર્ટ કર્યો, અને એના ફેવરમાં આ લોકોના જે સંસદ સભ્યો હતા એમણે મતદાન કર્યું, કારણ કે એમને સત્તામાંથી મલઈ મળી રહે અને એમના કામો થાય, અને એ લોકો પોતે સત્તામાં ચીટકી રહે, એના માટે આ લોકોએ મુસ્લિમો સાથે મોટામાં મોટો દ્રોહ કર્યો છે, આ વિશ્વાસઘાત કર્યો છે, અને મુસ્લિમોની વાત કાને ધરી નથી। પરંતુ હવે આવતા ઇલેક્શનમાં મુસ્લિમ સમાજ આ લોકોને પોતાના મતથી ભારતના બંધારણમાં રહીને, સંવિધાનને માનીને મુસ્લિમો આ લોકોનો પૂરજોશમાં વિરોધ કરશે અને એ લોકોને હરાવશે। મુસ્લિમો વકફ બિલ માટે અત્યારે તો પૂરજોશ, અમારા મોટા મોટા જો આલિમો છે, ઉલમાઓ છે, અને મોટા લીડર છે, એ લોકો સતત આની અંદર એકદમ કોર્ટમાં જવા માટે પૂરી તૈયારી કરી લીધી છે, અને કોર્ટમાં આજના સમાચાર મુજબ આ લોકોએ યાચિકા દાખલ કરી દીધેલી છે। હવે મુસ્લિમોએ પોતાને ભારતના બંધારણના કાયદામાં રહીને અને કાયદાનું પાલન કરીને
એનો વિરોધ કરવો પડશે, કેમ કે મુસ્લિમોને આ વસ્તુ પોસાય નહીં. કારણ કે વકફ એ મિલકત અલ્લાહની હોય છે, અને જે માણસ વકફ કરતો હોય છે મિલકત, તો એ સમગ્ર મિલકત અલ્લાહ તાલાની થઈ જાય છે. એ મિલકત જે થઈ ગઈ એનાથી ટ્રસ્ટમાં ગરીબોનું કલ્યાણ થાય, મસ્જિદ મદ્રસા સચવાય, એ લોકોનો નિભાવ થાય, એના માટે આવકો ઊભી કરે અને મુસ્લિમોના હિતની વાત કરે છે. પરંતુ આ લોકો જે વકફ બિલ લાયા એમાં એ લોકોએ અમુક સુધારા એવા કર્યા છે કે જે ભારતની આર્ટિકલ 14 બંધારણમાં, કે જેને ડિસ્ક્રિમિનેશન કહેવાય, ભેદભાવ ના થઈ શકે, એટલે એ 14 કલમ એવી છે કે મુસ્લિમોને તમે એક બાજુ અલગ ભારતમાં ના તારવી શકો. મુસ્લિમો ભારતના જ છે, મુસ્લિમો ભારતમાં જ પેદા થયેલા છે, અને મુસ્લિમો ભારતમાં જ અને ભારતના નાગરિક છે. એટલે એના માટે તમે ડિસ્ક્રિમિનેશન કરો, ભેદભાવ, એ ભેદભાવ ચાલે નહીં. એ રીતે બી કોર્ટમાં આ વસ્તુ ચાલશે કે ભાઈ આ લોકોથી તમે અલગ, એ લોકોને જે વકફ જે કાયદો છે એ મુસ્લિમોના હિતનો છે અને મુસ્લિમોની મિલકતો છે, તો એની અંદર તમે અધર પાર્ટી એટલે કે બીજી કોમના માણસોને મૂકો તો એ ચાલે નહીં. કેમ કે શું, શા માટે તમે બીજી કોમના માણસો મૂકો છો? એના માટે મુસ્લિમો સક્ષમ છે ચલાવવા માટે, હોશિયાર છે, પાવરફુલ છે. એટલે તમે બીજી કોમ્યુનિટી કોઈ બી હોય એને તમે અમારા વકફ બોર્ડની અંદર મૂકી ના શકો, કેમ કે અમે બધું અમારી રીતે કરી શકીએ છીએ અને વકફ બોર્ડ સારી રીતે ચાલતા હોય છે. ઓડિટ રિપોર્ટ બી કરાવીએ છીએ, એના હિસાબો રાખીએ છીએ, રજૂ કરીએ છીએ દર વર્ષે, એનો ફાળો ભરીએ છીએ. તો પછી તમારે બીજી ઉપરની સરકારની અંદર દખલગીરી શા માટે તમે કરો છો? તો જે રીતના વકફ બિલને લઈ મુસલમાનો વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને તમે કોંગ્રેસ પાર્ટીમાં પણ છો, તમે સરકારની તો વાત કરી એની ઉપર પાછા આવ્યા આપણે. કોંગ્રેસ પાર્ટીમાં તમે છો, આવતીકાલે કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન છે 65 વર્ષ પછી ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, તમે મહામંત્રી પણ છો. કોંગ્રેસમાં પણ આપણે જોયું કે પુરજોર રીતે કોંગ્રેસે વિરોધ કર્યો. તમામ સાંસદો, ખાસ કરીને જે રાજ્યસભાના સાંસદ છે અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન છે ઇમરાન પ્રતાપ ગઢી, તેમને પણ જબરજસ્ત રીતે ભાષણ આપ્યું. અસદુદ્દીન ઓવૈસીને આપણે જોયા. કોંગ્રેસનું આવતીકાલે જે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે, રાષ્ટ્રીય અધિવેશન છે, તેની અંદર કોઈ આને લઈ ચર્ચા કરવામાં આવશે કે કેવી રીતે વિરોધ થાય? કારણ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી છે ને જો એ એક રીતે વિરોધ કરે તો સરકારને સીધો અસર પહોંચે. કોંગ્રેસે ઓલરેડી વિરોધ કરેલો જ છે, અને કોંગ્રેસ વતી માન્ય શ્રી જયરામભાઈ આપણે સુપ્રીમમાં ગયેલા જ છે. અને કોંગ્રેસ તો ખુલ્લેઆમ આપણા સાથે, કોંગ્રેસ અને પૂરા વિપક્ષ 232 મત પૂરેપૂરા પડ્યા છે એમના, એટલે એ લોકોએ તો પૂરેપૂરો ફૂલ સપોર્ટ આપી દીધો છે. કોંગ્રેસ આપણા સાથે છે જ, વકફ એમેન્ડમેન્ટ બિલમાં કોંગ્રેસ આપણા સાથે જ છે. એટલે આપણને પૂરજોશ રાહુલજી, માનનીય રાહુલજી, પ્રિયંકાજી, ખડગેજી, તમામ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ છે, એ આપણને પૂરેપૂરો સપોર્ટ આપે છે. એમાં એમને કોઈની શરમ રાખી નથી, અને એમને એમ છે કે આ ભારતના અંદર આ બંધારણમાં માઇનોરિટીને અહિત થઈ રહ્યું છે, એટલે માઇનોરિટીનું અહિત ના થાય અને ભારતના બંધારણ મુજબ મુસ્લિમોને આ લોકો ખોટી રીતે હેરાનગતિ કરે છે ભાજપ વાળા, અને એ લોકો ખોટા એ લાવી અને મુસ્લિમોને હેરાન કરવાનું એક ષડયંત્ર રચે છે. તો એના માટે તમામ વિપક્ષ અને કોંગ્રેસ મજબૂતીની સાથે મુસ્લિમોના પડખે ઊભી છે. સરકારે તેમની પાસે બહુમત હતી, બિલ તો પાસ કરાવી લીધું, પરંતુ પહેલા પણ તમે જેમ કહ્યું કે હવે આવનારી ચૂંટણીઓમાં બિહારની અંદર ચૂંટણી છે, બંગાળની અંદર ચૂંટણી છે, પછી આસામની અંદર ચૂંટણી છે. આ ચૂંટણીમાં જે તે પક્ષોએ સરકારનો સાથ આપ્યો તેને મુસલમાન એકજૂટ રહીને વોટ કરશે. અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો પુરજોર વિરોધ કર્યો છે અને તે પણ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તો કોંગ્રેસના જે મુસ્લિમ લીડરો છે તે ખાસ કરીને અસદુદ્દીન ઓવૈસીનો પુરજોર પહેલા વિરોધ કરતા હતા. હવે ક્યાંક ને ક્યાંક બંને એક જ પેજ પર જોવા મળશે, એક જ પાના પર જોવા મળશે. જેટલા બી મુસ્લિમ વિરોધી કાયદા છે એમાં અસદુદ્દીન ઓવૈસી હોય, જમિયત ઉલમા હિન્દ હોય, મુસ્લિમ પર્સનલ બોર્ડ હોય, કે કોંગ્રેસના મુસ્લિમો હોય, કે ભારતના તમામ મુસ્લિમ, બધા તમામે તમામ એક પ્લેટફોર્મ જ છે અને એકે અવાજે છે કે ભાઈ યુસીસી ને વકફ એમેન્ડમેન્ટ નાબૂદ કરો. બીજી કોઈ વાત જ નહીં, અમને આ મંજૂર નથી એટલે અમે સ્વીકારીશું નહીં. વકફ બિલ તો આવી ગયું, હવે યુસીસી પણ ગુજરાતની અંદર કમિટી બનાવવામાં આવી છે. આ પહેલા જે ઉત્તરાખંડ રાજ્ય છે, પુષ્કરસિંહ ધામીનું રાજ્ય છે, ત્યાં તો ઓલરેડી આને લાગુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એ લોકો કહી રહ્યા છે કે આનાથી મુસ્લિમ સમાજને અથવા અન્ય કોઈ સમાજને કોઈ પણ નુકસાન નહીં થાય. બીજી વાત એ કે જે અનુસૂચિત જનજાતિ છે એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એસટી, એ લોકોને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે અને મુસલમાનોને આમાં ઇન્ક્લુડ રાખવામાં આવ્યા છે. તો યુસીસી નો કાયદો પણ હવે ધીરે ધીરે સંસદ તરફ આગળ વધશે અને
કેન્દ્રીય લેવલે તે કાયદો બની જશે, રાષ્ટ્રવ્યાપી કાયદો બની જશે તેવું તમને લાગે? યુસીસી નો કાયદો જે છે ને એ સીધી શરિયતમાં દખલગીરી છે. હવે શરિયતમાં દખલગીરી મુસ્લિમો ચલાવી નહીં લે. કેમ કે એમાં એવા બધા આર્ટિકલો છે કે ભાઈ તમે તમારા સગાની મામાની કે માસીની દીકરી સાથે શાદી ના કરી શકો, તમે ત્રીજું બાળક પેદા ના કરી શકો, તમે અમુક બાબતો જે માનો કે આપણે મિલકતની વહેંચણી હોય, કુરાન શરીફની સૂરે નિસામો છે ચોથા પારામાં કે ભાઈ છોકરીને તમે બે છોકરાઓને જે માનો કે ભાગ હોય તો છોકરીને ત્રીજો હિસ્સો આપો. બરાબર છે. હવે આ લોકોને એવું છે કે ભાઈ છોકરી બી એટલી જ હકદાર છે. એટલે આપણે કહેવાનો મતલબ છોકરી તો આપણી બી આપણને વાલી જ હોય, એને આપવામાં આપણને વાંધો નહીં, પણ જે સરિયામાં જે કાનૂન છે આપણા એ મુતાબિક જ આપણે ચાલવું પડે ને. સરિયામાં કાનૂન જે થઈ ગયા એ પ્રમાણે મુસ્લિમોને ચાલવું પડે. આ યુસીસી લાવવામાં શું થાય છે કે આપણી સરિયાનો ભંગ થાય છે. બરાબર. એટલે યુસીસી આપણને બિલકુલ સ્વીકારવી નથી અને સ્વીકારીશું બી નહીં. એનો પૂરજોશ અમે વિરોધ કાયદા ભારતના બંધારણમાં રહીને કાયદાકીય રીતે અમે એને ચેલેન્જ કરીશું, પડકાર આપીશું અને અમારા તમામ સમાજના લોકો પૂરા ભારતના કે ગુજરાતના અમે જેટલું બને એટલું કાયદાકીય રીતે રહીને બંધારણમાં રહીને અમે એનો વિરોધ કરીશું અને યુસીસી અમને મંજૂર નથી. છેલ્લો સવાલ પૂછું, દૂધના જલેલા છાસ પણ ફૂકી ફૂકીને પીએ. હવે જે રીતના નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમો જે રીતે કહી રહ્યા છે કે ચહેરો છતો કર્યો છે તેમનો, બંને નેતાઓએ ચિરાગ પાસવાન ને જયંત ચૌધરીને પણ આમાં ઇન્ક્લુડ કરી શકાય. જ્યારે યુસીસી નો પણ મુદ્દો આવશે સંસદની અંદર જે તે સમય, ત્યારે ફરી એકવાર આ નેતાઓ એવું કદાચ કહી શકે કે ભાઈ અમે આમાં મુસલમાનોનો સાથ આપીશું, અને ફરી એકવાર એવું કદાચ થઈ શકે કે સદનમાં જઈને ભારતીય જનતા પાર્ટી અથવા સરકારની સાથે તે લોકો ઉભા થઈ જાય. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુસલમાન સમાજનો અને ખાસ કરીને કોંગ્રેસનો કાયદાકીય જે પણ પગલા લેતા કેવી રીતે આખી રણનીતિ ઘડવામાં આવશે? હવે શું થવાનું કે ટૂંક સમયમાં બિહારમાં ઇલેક્શન આવે છે. એટલે ઇલેક્શન જ્યારે બિહારમાં આવશે એ વખતે મુસ્લિમો કચકચાઈને નીતિશજીના વિરુદ્ધમાં મતદાન કરશે. એટલે એ જે મતદાન કરશે અને આ લોકો ઇન્શાલ્લાહ હારી જશે તો એ પડઘો આખા ભારતમાં પડવાનો જ છે કે ભાઈ મુસ્લિમોના બે કાયદા મંજૂર નથી, યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ. એટલે એની અસર આખા ભારતમાં પડશે અને જે વિરોધવાળા જે આનો જે અમલ કરવાવાળા જે નીકળ્યા છે એમને ખબર પડશે કે મુસ્લિમોને અમે હેરાન કરવામાં અમારે શું ગુમાવવું પડ્યું. એટલે ચોક્કસપણે એ લોકો હારશે અને મુસ્લિમો એકજૂટ રહીને મતદાન કરશે. અને બીજી આવતી ચૂંટણીમાં બી એ રીતે જ રહેવાનું. દરેક સ્ટેટમાં ગણો કે દરેક રાજ્યમાં ગણો તો એ રીતે જ મતદાન થવાનું કે મુસ્લિમ વિરોધી કાયદા બનાવવાવાળાને મત અપાય નહીં. તો જે રીતે તમે જોયું કે મુસ્લિમ વિરોધી કાયદા બનાવવામાં જે સમર્થન આપતું હોય તેને મત અપાય નહીં તેવું કેવું છે તલદ સૈયદનું, કે જે યુસીસી મુદ્દે અને વકફ બિલ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જે રીતના મેં અગાઉ પણ કહ્યું કે જે નેતાઓએ સમર્થન કર્યું છે સરકારનું, તે નેતાઓ સમર્થન કરે કે ના કરે એનાથી અમને કોઈ ફરક નથી પડતો. ખાસ કરીને પત્રકારોની વાત કરું છું. પરંતુ જે રીતના તે લોકો ઇફતાર પાર્ટીઓ કરતા હતા, જે રીતના તે લોકો કહી રહ્યા હતા કે અમે સમર્થન કરીએ છીએ, અમે મુસલમાનોના હિતમાં અવાજ ઉઠાવીએ છીએ, અમે સેક્યુલર નેતાઓ છે, સેક્યુલર નેતા છે કે નહીં તે તો હવે જનતાને નક્કી કરવાનું છે. પરંતુ નીતિશ કુમાર હોય, ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી ચિરાગ પાસવાન હોય કે જયંત ચૌધરી, તે લોકોની પાર્ટીમાં મુસ્લિમ નેતાઓ હવે ધીરે ધીરે કરી કિનારા કરી રહ્યા છે. નેમ પ્લેટ તેમના જે પક્ષની હતી તે તોડી રહ્યા છે અને વિરોધ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે કરી રહ્યા છે. મુસલમાનો સતત કહી રહ્યા છે કે અમે ગેરસંવિધાનિક કોઈ પણ પગલું ઉઠાવવા નથી માંગતા, અમે સંવિધાનના દાયરામાં રહીને જ તમામ જે વિરોધ છે યુસીસી નો અને વકફ બિલનો તે કરવાના છીએ. તો ખેર આગામી પરિસ્થિતિ કયા પ્રકારની સર્જાય છે, કારણ કે બિહારમાં જ સંજોગ જો કુદરતના, બિહારમાં જ 25ના એન્ડમાં ચૂંટણી આવી રહી છે, ત્યાં નીતિશ કુમારને લિટમસ ટેસ્ટ પાસ કરવાનો છે. કારણ કે જે સેક્યુલરિઝમની છબીને લઈ, જે સુશાસન બાબુની છબીને લઈ તે આવતા હતા બિહારની અંદર ચૂંટણીઓમાં, તે છબી સુશાસન બાબુની તો કદાચ સુધરી રહી હોય, પરંતુ સેક્યુલર છબી કદાચ મુસલમાનો હવે તે વાતને સ્વીકારવા માટે તૈયાર ના થાય. ખેર જોવાનું છે કે હવે મુસલમાનો કઈ રીતે આ બિલનો વિરોધ કરે છે અને કેવી રીતે સંવૈધાનિક અને કાયદાકીય રીતે લડાઈ આ બિલને લઈ લડવામાં આવે છે. પલે પલે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયોમાં હાલ આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.